ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जलाव्याधि पीड़ितम कर्म बंधने। ओम भूर्भस्व ओम नमः शिवाय। मित्रों, आज थी जे शरू थवा जई रह्यो छे ते शिवजी ने प्रिय एटले के श्रावण महीनानी ज्यारे शरूआत थवा जई रही होय त्यारे शिवजीना पूजन विशेना विडियो अमारी आशीर्वाद ज्योतिष चेनल द्वारा मूकवामां आवशे। ते विडियो पण मित्रों तमे सांभळजो અને દરેકે દરેક વિડીયોમાં આપણને પૂરેપૂરી સારી સાચી અને સચોટ રીતે શિવ પૂજનની માહિતી મળતી રહે તેવી જ અમારી મહેનત હોય। તો મિત્રો, અમારી ચેનલ દ્વારા હંમેશા ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી તો રજૂ કરવામાં આવતી હોય, જેની હારોહાર અમારી ચેનલ દ્વારા હંમેશાનું પંચાંગ પણ રજૂ કરવામાં આવતું હોય। પરંતુ મિત્રો, કોઈ પણ વાર તહેવાર કે વ્રત આવતું હોય તો એની પણ પૂરેપૂરી માહિતી અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતી હોય। તો મિત્રો, આજે આપણે શ્રાવણ મહિના વિશેની વાત કરીએ તો આ તારીખ 13/8/2026 અને ગુરુવારના દિવસે શિવજીને પ્રિય એવા શ્રાવણ મહિનાનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મિત્રો 13/8થી લઈ અને 11/9/2026 અને શુક્રવારના દિવસે જ્યારે શ્રાવણ મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો હોય ત્યારે મિત્રો શિવજીનું પૂજન અને અભિષેક કરવો જોઈએ। આપણા ઘર પરિવારમાં કોઈપણ પ્રકારની નાની કે મોટી નડતર હોય, જેમ કે કોઈપણ વ્યક્તિને ગ્રહોની નડતર હોય, કોઈ નાગદોષ હોય, કોઈ ભૂમિદોષ હોય અથવા તો કોઈપણ નાની મોટી પિતૃઓની નડતર હોય તો શિવજીનું પૂજન કરવામાં આવે, શિવજીને ગાયના દૂધથી અભિષેક કરવામાં આવે તો ઘણા અંશે એમાં રાહત મળી જાય। જેની હારવાર મિત્રો દરેકે દરેક વસ્તુથી અભિષેક કરવાથી અલગ અલગ આપણને ફળ પ્રાપ્ત થતું હોય તે આવનારા વિડીયોમાં અમે આપને પૂરેપૂરી માહિતી આપશું કે કઈ વસ્તુથી અભિષેક કરવાથી આપણને શું ફળની પ્રાપ્તિ થાય। એની હારવાર મિત્રો ચારે ચાર સોમવારના દિવસે પણ એક એક ધાન્ય કે જે શિવજીને અર્પણ કરવાનું હોય તે શાસ્ત્રોક્ત નિયમ પ્રમાણે દરેક સોમવારના દિવસે કયું ધાન્ય અર્પણ કરવું જોઈએ તેની માહિતી પણ અમારા દ્વારા રજૂ કરવામાં આવશે। એની હારવાર મિત્રો, જો શ્રાવણ મહિનામાં સોમવારે શિવજીનો અભિષેક કરવામાં આવે, રુદ્રાભિષેક, તો એના અનેક ગણા ફળની આપણને પ્રાપ્તિ થાય। આધિ, વ્યાધિ અને ઉપાધિ કોઈપણ પ્રકારની આપણી તકલીફ હોય તો એવાથી શિવજી આપણને રાહત આપે। એની હારવાર મિત્રો, જો પૂરેપૂરા શ્રાવણ મહિનામાં થઈ શકે તો શિવજી ઉપર ગાયના દૂધ અને જલનો અભિષેક કરી અને પૂજન કરવું જોઈએ। બીજા કોઈ મંત્રો મિત્રો આપણને ના આવડતા હોય તો મૃત્યુંજય મંત્ર અથવા તો ઓમ નમઃ શિવાય જેવા મંત્રનો જાપ કરી અને પણ જો દૂધનો અભિષેક કરવામાં આવે, પાણીનો અભિષેક કરવામાં આવે તો પણ અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય। મિત્રો, જો આપણી આગળ પૂરેપૂરી સગવડ હોય તો આપણે કોઈ સારા ભૂદેવને બોલાવી અને મિત્રો એકવાર આખા શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક પણ કરાવવો જોઈએ કે જે અભિષેક કરવાથી આખા વર્ષ દ્વારા આપણાથી થતા કોઈ પણ નાના મોટા પાપ કર્મોમાંથી પણ આપણને રાહત મળે અને શિવજીના આશીર્વાદ મળવાથી આપણા જીવનના દરેક કાર્ય સિદ્ધ થાય। એટલે મિત્રો, આ શ્રાવણ મહિનાનું મહત્વ તે પણ અનેક ગણું ગણવામાં આવે છે। તો દર વખતે શ્રાવણ મહિનામાં આપણે જે શિવ પૂજન કરતા હોય તેમાં પણ આપણો ભાવ અને ભક્તિ ઉમેરી અને આ શ્રાવણ મહિનામાં પણ શિવજીનું પૂજન કરવું જોઈએ કે જે પૂજન કરવાથી આપણા ઘર પરિવાર ઉપર શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય। આમ તો મિત્રો, જો આખો મહિનો ના પહોંચી શકતા હોય તો ચારે ચાર સોમવારના દિવસે શિવજીનું પૂજન કરવું જોઈએ અને દૂધનો અભિષેક કરવો જોઈએ। શિવજીનો જ્યારે અભિષેક કરીએ ત્યારે મનમાં ઓમ નમઃ શિવાય જેવા મંત્રનો જાપ જપવો જોઈએ। અભિષેક થઈ ગયા પછી શુદ્ધ જલ એટલે કે પાણીથી શિવજીને સ્નાન કરાવી તેને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ। મિત્રો, આપણા શાસ્ત્રમાં બીલીપત્ર માટે પણ મંત્રો આપવામાં આવ્યા હોય, જેમ કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચતિ આયુધમ ત્રિજન્મ પાપ સંહારકમ એક બિલ્વમ શિવાર્પણમ આવા મંત્રથી ભગવાન શિવજીને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ। જો મિત્રો મંત્ર ના આવડતા હોય તો ઓમ નમઃ શિવાય જેવા મોટા મંત્રથી પણ આપણે શિવજીને બીલીપત્ર અર્પણ કરી શકીએ। એની હારવાર મિત્રો બીલીપત્ર અર્પણ કર્યા પછી ધૂપ, દીપ અને નૈવેદ્ય જેવી વસ્તુ ધરવી જોઈએ અને ભગવાનની આરતી ઉતારવી જોઈએ। આ રીતના મિત્રો શ્રાવણ મહિનામાં જો શિવજીની પૂજન કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની ગ્રહ પીડા હોય, નાગદોષ હોય અથવા તો કોઈ પણ પિતૃઓની નાની મોટી નડતર હોય તો ઘણા અંશે ભગવાન શિવજીના આશીર્વાદથી આપણને રાહત મળી જાય। હંમેશા માટે મિત્રો આવી માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે અને હંમેશાનું પંચાંગ પણ મળતું રહે, તેમાં પણ ખાસ કરી અને શ્રાવણ મહિનાની પૂરેપૂરી માહિતી મેળવવા માટે પણ અમારી ચેનલ આરે જોડાયેલા રહેજો। અમારી ચેનલને લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને। હર હર મહાદેવ।